મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને સભાસદોને ધમકીઓ આપી, સભામાં નહીં જાતા, રેલીઓમાં નહીં જાતા, નહીતર ખોટા કેસમાં ફસાવશું. ગોપાલભાઈ, આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા હતા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું. મારી વાત સાચી હા કે ના? અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે. આજે પશુપાલકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા, એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડાસાથી ગર્જના કરીએ છીએ. આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે, દક્ષિણ ગુજરાતમાં પણ જશે. એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે. અને જે તમને કેસ કરવાનો ફાંકો લઈને ફરો છો, અમે કેસ કરશું, અમે પોલીસને લાવશું. અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો. અમારી લડાઈ આજથી અમારી લડાઈના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે.